નમસ્કાર મિત્રો, જય અંબે માં, જય મહાકાળી માં। મિત્રો, ચૈત્ર નવરાત્રિમાં આ 3 રાશિવાળા બનશે અજબોક્તિ। મિત્રો, કમેન્ટ બોક્સમાં જય અંબે માં અવશ્ય લખજો। તમારી બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય એવી આશા રાખીએ છીએ। મિત્રો, 55 વર્ષ બાદ 4 ગ્રહ બનાવશે અત્યંત શક્તિશાળી યોગ। વૃષભ સહિત આ 3 રાશિવાળા બનશે અદાણી અંબાણી, સફળતા ચરણ ચૂમશે। વૈદિક જ્યોતિષ મુજબ ગ્રહો સમયાંતરે ગોચર કરીને અન્ય ગ્રહો સાથે ત્રિગ્રહી કે ચતુર્ગ્રહી યોગ બનાવે છે, જેનો વ્યાપક પ્રભાવ માનવ જીવન અને દેશ દુનિયા પર પડે છે। તમને જણાવી દઈએ કે મીન રાશિમાં ગ્રહોના રાજા સૂર્ય, બુદ્ધિ અને વેપારના દાતા બુધ, માયાવી ગ્રહ રાહુ અને ધનના દાતા શુક્રનો સંયોગ બની રહ્યો છે, જેનાથી ચતુર્ગ્રહી યોગનું નિર્માણ થઈ રહ્યું છે। આવામાં આ યોગ બનવાથી કેટલીક રાશિવાળાને ધનદોલતમાં બમ્પર વધારો થઈ શકે છે। આ સાથે જ નોકરીમાં પ્રમોશન, લવ મેરેજના યોગ બની રહ્યા છે। ચાલો જાણીએ કે કઈ છે આ 3 લકી રાશિઓ। નંબર 1, વૃષભ રાશિ। 4 ગ્રહોનો સંયોગ એ વૃષભ રાશિવાળા માટે લાભકારી સાબિત થઈ શકે છે, કારણ કે આ સંયોગ તમારી રાશિથી આવક અને લાભના સ્થાને બની રહ્યો છે। આથી જો તમે વેપારી હોવ તો તમને સારો ધનલાભ થઈ શકે છે। આ સાથે જ તમારે વેપારમાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટનું કામ હોય તો તમને સારો એવો લાભ થઈ શકે છે। હોટલ, ટુરિઝમ અને સોના ચાંદી સંલગ્ન કામકાજ કરતા હોવ તો સારો લાભ મળી શકે છે। રોકાણથી પણ લાભના યોગ બની રહ્યા છે। નંબર 2, મિથુન રાશિ। ચતુર્ગ્રહી યોગ બનવો એ મિથુન રાશિના જાતકોને લાભકારી સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી દશમ સ્થાન પર બની રહ્યા છે। આથી આ સમય દરમિયાન જે લોકો સરકારી નોકરીની તૈયારી કરી રહ્યા હોવ તો જોબ મળી શકે છે, જ્યારે નોકરિયાતોને પ્રમોશન અને ઇન્ક્રીમેન્ટ થઈ શકે છે। આ સાથે જ જો તમે રાજકારણ સાથે જોડાયેલા હોવ તો ચૂંટણી પણ જીતી શકો છો। આ સાથે જ કોઈ પદ પણ મળી શકે છે। આ સમય દરમિયાન તમને સમયાંતરે આકસ્મિક ધનલાભ પણ થઈ શકે છે। નંબર 3, ધનુ રાશિ। 4 ગ્રહોની યુતિ ધનુ રાશિના જાતકો માટે ફળદાયી સિદ્ધ થઈ શકે છે, કારણ કે આ યોગ તમારી રાશિથી ચતુર્થ ભાવ પર બનવા જઈ રહ્યો છે। આથી આ સમય દરમિયાન તમને ભૌતિક સુખોની પ્રાપ્તિ થઈ શકે છે। આ સાથે જ જો તમે રાજકારણમાં સક્રિય હોવ તો તમારી ચૂંટણીમાં જીત થઈ શકે છે। આ સાથે જ આ સમયમાં તમે કોઈ પ્રોપર્ટી કે વાહન ખરીદી શકો છો। સ્વાસ્થ્યની રીતે પણ સમય સારો રહેશે। તમે મનથી સંપૂર્ણ રીતે પ્રસન્ન રહેશો। તમારી કુળદેવી સાથે પણ સંબંધ સારા રહેશે। જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે। અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો। વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।